नमस्कार विद्यार्थी मित्रों, JMB ऑनलाइन क्लासेसना प्लेटफॉर्म पर आप सर्वे विद्यार्थीओं हूँ हृदयपूर्वक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, बहुपदीनी संपूर्ण चर्चा कर्या बाद आपणे धोरण 10 द्विचल समीकरणनी अंदर थियरी जोया बाद हवे आपणे जोईशुं आदेशनी रीतना आधारित दाखला के जे विभाग सी नी अंदर 3 मार्क्सनी अंदर पूछाय छे। तो विद्यार्थी मित्रों, અહીં આપેल છે કે ઉદાહરણ 4 ઉકેલ મેળવો। અહીં 7x - 15y = 2 અને બીજું સમીકરણ આપેલ છે x + 2y = 3। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે કરીશું સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપીશું। ત્યારબાદ સમીકરણ 1 ધ્યાનમાં લેવાનું અથવા સમીકરણ 2 ને ધ્યાનમાં લેવાનું। પ્રથમ આપણે લઈશું સમીકરણ 2 પરથી। તો લખીશું કે x + 2y = 3। विद्यार्थी मित्रों, अहीं x एमने एम राखता 2y वत्ताकार में से बराबर पीली बाजू जशे तो शू मळशे 3 - 2y। त्यारबाद एने आपणे समीकरण नंबर 3 आपीशुं। विद्यार्थी मित्रों, समीकरण 3 नी किंमत शामां मूकवानी रहेशे के आपणे समीकरण 2 ने ध्यानमां लीधुं हतुं तो बाकी वधेलुं समीकरण 1। तो समीकरण 3 नी किंमत समीकरण 1 में मूकता तो समीकरण 3 नी किंमत 1 में मूकता तो 7x - 15y = 2। तो x नी जगह आपणे मूकीशुं 3 - 2y तो 7 × 3 - 2y - 15y = 2। हवे તમે અહીં જાણો છો કે 7 3 અને 2y સાથે ગુણાકારની અંદર છે તો 7 * 3 = 21 અને 7 * 2 = 14y - 15y = 2। હવે તમે અહીં જાણો છો કે 21 ના 21 માઇનસ માઇનસ પ્લસ 14 ને 15 કેટલો થશે 29y = 2। ત્યારબાદ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે કરીશું કે અહીં 21 - 29y = 2। તો હવે આપણે 21 અહીં પ્લસમાં છે 2 જોડે લઈ જતા કે 2 અહીં પ્લસ છે તો આ બાજુ આવશે તો શું થશે માઇનસ મળે છે। તો અહીં 29y = 2 માંથી 21 જાય તો -19 મળશે। બંને બાજુથી માઇનસ માઇનસ ઉડી જાય તો y = 19/29 મળશે। તો અહીં આપણને y ની કિંમત મળી જાય છે। ત્યારબાદ x ની કિંમત શોધવા માટે y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકીશું। તો y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા તો x = 3 - 2y માં y ની જગ્યાએ આપણે શું મૂકીશું y ની જગ્યાએ મૂકીશું 19/29। હવે આનું સાદું રૂપ કઈ રીતના આપીશું તો પ્રથમ હંમેશા શું થાય ગુણાકાર થાય તો 3 - 19 × 2 = 38 અને 29 × 1 = 29। અહીં કશું ના હોય તો 1 મૂકીશું। ત્યારબાદ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? છેદ સમાન કરીશું તો લસા મળશે 29 તો નીચે 29 વડે ગુણતા તો ઉપર પણ આપણે 29 વડે ગુણવું પડે। તેવી જ રીતે 29 ને 1 વડે ગુણવાનું અને ઉપર પણ આપણે શું ગણીશું 1 વડે ગુણીશું કારણ કે અહીં લસા મળે છે 29 × 3 કરીશું તો 29 × 3 9 * 27 નો 7 વધી 2 3 × 6 = 8 તો શું મળશે 87। 29 × 29 = 38 × 38 = 29। હવે 87 માંથી 38 બાદ કરતા શું મળશે વિદ્યાર્થી મિત્રો 49 અને બંનેમાં છેદ સમાન છે તો આપણે એક વખત લખીશું। તો અહીં આપેલ દ્વિચલ સમીકરણ માટે x ની કિંમત 49/29 અને y ની કિંમત મળે છે 19/29।
तो विद्यार्थी मित्रों आदेशनी रीते आ रीते આપણે સરળ ભાષામાં સમજી શકાય છે। नमस्कार विद्यार्थी मित्रों, આપણે ઉદાહરણ 4 આદેશની રીતે જોઈ ગયા બાદ ઉદાહરણ 4 આધારિત સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 1 ની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે સમીકરણ 1 અને 2 ને નામ આપીશું, ત્યારબાદ સમીકરણ 2 ને ધ્યાનમાં લેતા તો લખીશું સમીકરણ 2 પરથી x माइनस वाय इज इक्वल टू 4 माइनस वाय पेली बाजू जैसे तो 4 + 5 समीकरण नंबर आपीशू 3। આપણે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 ને ધ્યાનમાં લીધું હતું, તો આ કિંમત આપણે મૂકીશું સમીકરણ નંબર 1 ની અંદર। તો સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા चलो x ની જગ્યાએ શું મૂકીશું 4 + y, 4 + y બરાબર 14। 4 ના 4 y ને y કેટલા મળશે 2y બરાબર 14। અહીં 4 વત્તાકાર મળશે, બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ, શું થશે માઇનસ। 14 માંથી 4 જશે તો 10 મળશે। 2 સાથે y અહીં ગુણાકાર મળશે, આ બાજુ આવશે તો ભાગાકારમાં 10 ભાગ્યા 2 એટલે y બરાબર જવાબ મળશે 5। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરીશું કે y બરાબર 5 આપણે સમીકરણ નંબર 3 માં મૂકીશું, જેથી કરી x ની કિંમત મળી શકે। y બરાબર 5 ની કિંમત समीकरण नंबर 3 में मूकता तो x इज इक्वल टू 4 + y, तो y ની કિંમત મૂકતા तो x ની કિંમત શું મળશે 9 મળે છે। तो विद्यार्थी मित्रों, आवा समीकरणों अंदर कि समीकरण 1 अथवा समीकरण 2 मांथी कोईपण एक समीकरण पसंद करवानुं रहेशे। एना आधारे आपणे समीकरण 3 मळशे। समीकरण 3 ની કિંમત जे આપણે समीकरण ધ્યાનમાં નહોતું લીધું એની અંદર કિંમત મૂકવાની રહેશે, એના ઉપરથી y ની કિંમત મળશે અને ત્યારબાદ એના ઉપરથી x ની કિંમત મળશે। તો વિદ્યાર્થી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 2। s माइनस टी इज इक्वल टू 3, s/3 प्लस t/2 इज इक्वल टू 6 ना आदेशनी रीते आपणे उकेलो शोधीशुं। प्रथम आपीशुं समीकरण नंबर 1 અને समीकरण नंबर 2। हवे आपणे समीकरण नंबर 1 ने ध्यानमां लईशुं, जेथी करीने आपणे सरळताथी दाखलानुं सोल्यूशन मळी शके। समीकरण नंबर 1 परथी तो s माइनस टी इज इक्वल टू 3 माइनस टी बराबरनी आ बाजू आवशे तो प्लस थशे 3 + t, जेने आपणे कहीशुं समीकरण नंबर 3। हवे आपणे शुं करीशुं के समीकरण नंबर 3 नी किंमत समीकरण नंबर 2 मां मूकता तो s/3 प्लस t/2 इज इक्वल टू 6 कशुं ना होय तो नीचे 1 मूकी देवानुं। हवे आपणे जोईशुं कि s ની જગ્યાએ 3 + t मूकता तो 3 + t भाग्या 3 + t भाग्या 2 बराबर 6 कशुं ना होय तो 1। विद्यार्थी मित्रों, अहीं 3 અને 2 तो विद्यार्थी मित्रों लस्सा शोधीशुं। शुं शोधीशुं? लस्सा शोधीशुं। तो कि 3 અને 2 નો લસા મળશે 6, तो 3 ने केटला वडे गुणता लसा 6 मळे। तो विद्यार्थी मित्रों 2 वडे गुणता लसा केटलो मळशे 6 मळशे। ज्यारे 2 ने केटला वडे गुणता 6 मळशे तो 3 वडे, तो 3 वडे ऊपर અને 3 वडे नीचे गणीशुं। तेवी ज रीते आ बाजू पण लसा शुं मळशे 6 मळशे, तो 6 वडे नीचे गुणवानुं અને 6 વડે ગુણીશું ઉપર। ત્યારબાદ
હવે આપણે 2 3 વત્તા ટી સાથે ગુણાકારમાં, તો 3 દૂના 6, 2 ને ટી વડે ગુણશે તો શું મળશે 2t બાય 3 દૂ 6 પ્લસ 3 ને ટી વડે ગુણીશું 3t, 3 દૂના 6, છાયો છાયો 37, 6 એકુ 6। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરીશું કે હજુ એક વખત સમીકરણને લખતા, જેથી કરી આપણે સોલ્યુશન સરળતાથી મેળવી શકાય। વિદ્યાર્થી મિત્રો, બંનેમાં છેદ સમાન છે તો છેદને આપણે એક જ વખત લખીશું, 6 વત્તા 2t વત્તા 3t બટુ 36/6, 6 ના 6, 3t 2t થશે 5t ભાગ્યા 6 ઇઝ ઇક્વલ ટુ 36/6। બંને બાજુથી 6 ને કાઢતા તો જવાબ મળશે 5t, 6 પેલી બાજુ જશે બરાબરની તો માઇનસ, તો 5t ઇઝ ઇક્વલ ટુ જવાબ મળશે 30, 5 ગુણાકારમાં બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં, તો 5 6 30। તો વિદ્યાર્થી મિત્રો, t બરાબર 6 મળે છે। તો હવે આપણે એસની કિંમત શોધવા માટે આ કિંમત સમીકરણ નંબર 3માં મૂકતા, સમીકરણ 3માં ટીની કિંમત મૂકતા, તો સમીકરણ 3માં ટીની કિંમત મૂકતા, સમીકરણ 3 s ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા ટી, તો s ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા ટી એટલે 6, તો કિંમત મળશે s બરાબર 9। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે સમીકરણો આપેલા હોય તો આ રીતના એના ઉકેલ મેળવી શકાય છે। જો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ આદેશની રીતના આધારિત સ્વાધ્યાય 3.2ના દાખલા 2 જોયા બાદ હવે આપણે જોઈશું દાખલા નંબર 3 કે અહીં આપેલ છે 3x - y બરાબર 3 અને 9x - 3y બરાબર 9। બંનેને આપણે પ્રથમ શું આપીએ છીએ સમીકરણ 1 અને 2। હવે સમીકરણ 1 ધ્યાનમાં લો કાં તો સમીકરણ નંબર 2 ધ્યાનમાં લો। સમીકરણ 1 પરથી આપણે લઈશું સમીકરણ 1, સમીકરણ 1 પરથી તો 3x ને આપણે એમને એમ રાખીશું, માઇનસ y બરાબરની પેલી બાજુ જઈએ તો શું મળશે 3 વત્તા y, તો x બરાબર શું મળશે 3 વત્તા y ભાગ્યા 3, સમીકરણ નંબર આપીશું 3। સમીકરણ 3ની કિંમત શેમાં મૂકીશું સમીકરણ નંબર 2માં, તો 9 ગુણ્યા xની જગ્યાએ શું મૂકીશું 3 વત્તા y ભાગ્યા 3 માઇનસ 3y બરાબર 9। હવે આપણે એનું સાદુરૂપ આપતા 3 તરી 9, તો 3 પછી શું કરીશું આ 3 આખા કૌંસ સાથે ગુણાયેલા હોવાથી 3 તરી 9 તો મળી ગયા। હવે આ 3 ને 3 કે 3 ગુણ્યા 3 વત્તા y માઇનસ 3y બરાબર 9, તો 3 તરી 9, 3 ને y સાથે ગુણતા 3y માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 9। હવે આપણે શું કરીશું, હવે આપણે કરીશું કે 9 3yમાંથી 3y જાય તો 0 બરાબર 9। તો વિદ્યાર્થી મિત્રો, અહીં xની કિંમત કે yની કિંમત મળતી નથી, તેથી આપણે કહી શકાય કે આપેલ સમીકરણ માટે દ્વિચલ સુરેખ સમીકરણના અસંખ્ય ઉકેલો મળે છે। તો કે આપેલા સુરેખ સમીકરણ માટે અસંખ્ય ઉકેલો મળે છે, જેથી કહી શકાય કે આપેલ સુરેખ સમીકરણ માટે અનંત ઉકેલો મળે છે, અનંત ઉકેલો મળે છે। જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।